ની ખુલ્લી અથડામણ તીર છૂટેલા કાતિલ વેણ અહમ દુભાવી મનને ભાંગી દુઃખ બોલાવ્યું બાંધી વેળ કડવા શબ્દે ભોંકાતી સુડ મીઠા શબ્દે લાગે ફૂલ વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ પોતે જે કઈ બોલે દિવસમાં એની એ કદી કરવી ટેપ દુરુપયોગે જે વાણી ગઈ ફરીથી સુણતા થાશે ખેદ અશાતાવાળા મનને વાણી જેનું ખાશે તેનું જ ખોદે ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે કાગો તો ઉપકારીનું ખોદે મનથી અશાતા મોઢે હતાશા જ્યાં ત્યાં કરશે ફરિયાદો દ્વેષ પ્રદોષણ હવા બગાડે ત્યાં તો પકડે રોગી માંદો તેજો દ્વેષે ભારી અશાંતિ વાણી મનથી ટીકાતુર ઈર્ષાગ્નિથી જાતે બળતો બીજાને બાળે ક્રોધ પ્રચુર મન વચ કાયા વર્તે જુદા દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા ચાલી રહ્યા મહાભારતમય પોતાના અવગણના દેખે બીજાના ગુણ દેખી દાજે મહી કશાયો અંદર કૈડે ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે જગતનો સાંધો કશાય લશ્કર મનવાણીને દૈહિક રોગ જ્ઞાની કૃપાથી સહજ નીકળશે અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. એક પાસું જે વાણીનું દાદાએ ખુલ્લું કર્યું તે આપણે જોયું કે ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ છે, એટલે બોલવા પહેલા સુધીની જે પણ આપણી ભૂમિકા છે, જે પણ આપણી તૈયારી છે, જે પણ આપણી ભાવના છે, જે પણ આપણા નિશ્ચય છે, એના સરવાળા રૂપ આગળનું એક ડિસ્ચાર્જ છે. પણ એની સામે આ બધા પુરાવા ભેગા થતા આજનું એ સેકન્ડ ડિસ્ચાર્જ કહેવાય. આજે જે બોલાય તે એટલે આગળનું જે પણ હોય તે આજે, કારણ કે એ તો આપણને ખબરથી નીકળે ત્યારે ખબર પડે, પણ આજે દાદાની સમજણથી આપણા નિશ્ચય દ્રઢ થઈ જાય, બિલકુલ સામાન્ય અનુકૂળ થાય એવી જ વાણી બોલવી છે. કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય, બિલકુલ શાદવાદ વાણી બોલવી છે. એ બધું નક્કી થતા વાણીમાં એટલો બધો ફેરફાર થઈ જશે કે વાત ના પૂછો. એટલે આપણે ટેપ બદલી નથી, એને એમ નહીં કહેવાય, પણ આ જે ટેપનો સ્વભાવ કીધું, એનું વિજ્ઞાન કીધું કે સેકન્ડ ડિસ્ચાર્જ છે એનો આ રીતે ઉપયોગ કરવાનો. પણ એવું થતું નથી. હું તો આમ બોલીશ, હું આમ કહીશ, એના મનમાં સમજે છે શું? એ બહુ મોટા સમજે છે પોતાને, હું પણ કંઈ કમ નથી. આવું બધું અંદર ઘમસાણ ચાલે, એની સામે આ રીતે વાણી, કારણ કે જે તે રસ્તે આપણે સંભાળ નિકાલ કરવાનો છે, ઉકેલ લાવવાનો છે. કારણ કે આવો માર્ગ ક્યારે મળે નહીં, એવા દાદા ક્યારે મળે નહીં. એટલે આગળની વાત આપણે કરીએ. દાદાએ એક પાસું વાણીનું એમ કીધું કે વાણી સમયોચિત હોવી જોઈએ. આજે આ પદમાં જે આટલા પદમાં જે દાખલા આપ્યા છે, કઠોર વાણી ને બધું, કડવા શબ્દો ને બધું,
સમયોચિત એટલે સમય સંજોગોને અનુરૂપ યોગ્ય વાણી નીકળવી ઘટે. ટેપ રેકોર્ડ કહીને આપણાથી છટકી નહીં જવાય. તમે ટેપ કહેશો ને તો સામો એવી ટેપ વગાડશે કે આપણને સાંભળવી ભારે પડે, પચાવવી ભારે પડે. એટલે આ એનું સમયોચિતપણું જે છે ને, એટલે જેવા જ્યાં સંજોગો હોય ત્યાં તેવી રીતે વાત કરવાની. દાખલા તરીકે કોઈને વઢવાનું હોય, બે શબ્દ થોડા કર્કશ કહેવાના હોય કે કઠોર કહેવાના હોય, અને નાટકમાં, જીવન નાટકમાં કદાચ એની જરૂરત પડી વઢવા માટે, જે દાદાએ વઢતા હતા તે બધાની વચ્ચે ના વળતા એકલા બોલાવીને વાતચીત કરીને કરવી જોઈએ. કારણ કે બધાની વચ્ચે કહેતા સામા વ્યક્તિનો જે અહંકાર દુભા છે અને દુભાય છે, તો ત્યાં આપણી વડને સવડું લેવા કરતા એ અવળું લેશે, ઊંધું લેશે, પોતાનું એ બગાડશે અને પરિવારનું, સંઘનું, સમાજનું, દેશનું, કુદરતનું એટલા બધા પ્રત્યાઘાત પડે છે. એટલે આપણે થોડું સાચવી લેવાનું કે કયા સંજોગોમાં શું વાત કરવી, આજુબાજુ કોણ છે એ બધું જોઈને વાત કરવી પડે. આમ જ બેફામપણે આપણે બોલીએ તો આપણે સમજી જવાનું કે કંઈક ભૂલ છે. અને જો કોઈક એવો સંજોગ હોય, કોઈ વ્યક્તિ એવા હોય, કોઈ એવો સંજોગ હોય કે વાત બગડી જાય એવી છે, બીજી અન્ય રીતે લેવા એવી છે, તો આપણે જાણવું કે આ એનો યોગ્ય સમય નથી આવ્યો. એનો યોગ્ય સમય આવશે, સંજોગ આવશે, ત્યારે આપણે એ ચર્ચા, વિચારણા, વાર્તાલાપ, કહેવું, ઠપકો એ કરી લઈશું. આ બહુ જરૂરી છે. કારણ કે વ્યવહાર છે, વ્યવહારમાં જે બે જણાએ સાંભળવાની વાત છે કે પાંચ જણાએ સાંભળવાની વાત છે, એમાં કોઈક છઠ્ઠું હોય જે અયોગ્ય હોય, જે અહીંની વાત ત્યાં કરી શકે એવા હોય, બહુ બધા પાસા છે. તો તેવા વખતે આપણે એ વાત કરવી નહીં. અને એનો સંજોગ કુદરત આપશે જ આપણને, પણ કુદરત કહે છે હમણાં કે સિગ્નલ આપે છે કે હમણાં આ વાત કરવી યોગ્ય નથી. જય સચ્ચિદાનંદ. આજના આખા દિવસના પ્રોગ્રામમાં અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યથી મેં જોયું નથી. કારણ કે અમે ટ્રાવેલિંગમાં છે, એટલે